સ્વામિનારાયણ હરે. બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા નંબર 3. વૈશાખ વદી ત્રીજના રોજ બાપાશ્રી કેરે પધાર્યા હતા અને પછી કેરેથી વૃક્ષપુર આવતા કેરાની નદીના ધરામાં પૂતે નાહવા પધાર્યા. ત્યાંથી મોળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજીને તથા બીજા એક સંતને મોકલીને વૃક્ષપુરના મંદિરમાંથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા પુરાણી કૃષ્ણજીવનદાસજી તથા સ્વામી હરિવલ્લભદાસજી આદિ સંતોને તથા પ્રાણશંકરભાઈ આદિ હરિભક્તોને તેડાવીને પ્રસાદીના ધરામાં બેસાડીને સર્વેને માથે ખોબે ખોબે પાણી રેડીને નવરાવ્યા ને મસ્તકે તથા બરડે હાથ ફેરવ્યા ને બોલ્યા, જે સમૂહ સર્વે તાપમાં આવ્યા છો તે તડકો બહુ લાગ્યો છે તે ટાઢા કર્યા. ને પછી ચુંબડી વડે સર્વે સંતોના મુખમાં પોતે પાણી રેડીને પાડ્યું અને ખોબા ધરાવડાવીને ખોબામાં પાણી રેડીને સર્વેના ઘાટ બંધ થઈ જશે એ વર દીધો. ને પછી ફેર ખોબામાં પાણી ધરાવીને વર દીધો કે તમારા સર્વેનું આત્યંતિક કલ્યાણ થશે. ને પછી સર્વેના ઉપર ખોબે ખોબે પાણી રેડીને નવરાવ્યા ને જે કોઈ હેત રુચિવાળા નહોતા આવી શક્યા તેમની વતીના પણ લોટા ભરી ભરીને રેડ્યા. પછી સર્વે સંતોને વર આપ્યો જે તમારું તથા તમોએ જેના નામ લઈને અમને નવરાવ્યા એ સર્વેનું આત્યંતિક કલ્યાણ આ જન્મે જ થશે એમ વર આપીને તે સર્વે નહીં આવેલા એમની વતીના પાણીના ખોબા ભરીને સંતોને નવરાવ્યા. ને પછી ગળા બરાબર પાણીમાં સર્વે સંતોને બેસાડ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું કે મુક્ત કેવી રીતે સુખ લેતા હશે? ત્યારે પાણીમાં આંગળા ઉભા ઉર્ધ્વ રાખીને હલાવીને બાપાશ્રી બોલ્યા કે આવી રીતે મુક્ત મૂર્તિમાં રમે છે ને કિલોલ કરે છે ને સુખમાં દોટો દીધા જ કરે છે. અને જેમ જળમાં માછલા રમે તેમ મુક્ત મૂર્તિના સુખમાં રમ્યા જ કરે છે. એમ વાર્તા કરીને પછી જેમ પાણીમાં દેહ રાખ્યા હતા તેમજ મૂર્તિમાં જીવ રાખીને ધ્યાન કરાવ્યું. ને અડધા કલાક પછી ધ્યાનમાંથી જગાડીને જળમાં ઊંડા પાણીમાં જઈને જળ ક્રીડા કરીને પછી કેળ બરાબર પાણીમાં આવીને સર્વેને મળ્યા. ને જળમાં ઉભા રાખીને જળ ક્રીડાનું કીર્તન જે જમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે એ બોલાવડાવ્યું. તેમાં ઝીણી બુંદ પડે મેઘની રે એ ટૂંક આવી ત્યારે પાણી ઉછાળીને એમ બોલ્યા જે આ વરસાદ આવ્યો. પછી બહાર નીકળીને માનસી પૂજા કરવા બેસાડ્યા. પછી માનસી પૂજા કરીને ઉઠીને સર્વેને મળ્યા. પછી ચાલ્યા તે કેરે જતા માર્ગમાં એમ બોલ્યા કે આ પુરાણી ધર્મકિશોરદાસજી તમને સર્વેને વૃક્ષપુરથી તેડી લાવ્યા એમને રામપુરની કથાનું તથા ભુજના કળશનું તથા આ ધરાની લીલાનું એ ત્રણેય સમયનું ફળ આપ્યું. પછી અમો સર્વે સંતે કહ્યું જે અમને રેલે બેસાડીને મોકલનારને પણ એ ફળ આપવું જોઈશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે તમને ભાડું આપનારને પણ એ ફળ આપવું. પછી પોતે બોલ્યા જે અમને પણ તમો સર્વે ભાડું આપજો. ત્યારે સંતોએ કહ્યું જે તમારું ભાડું કેટલું થાય તે અમો જાણતા નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે જેટલું સુખ ઉત્તમ સ્થિતિવાળા અનાદિમુક્ત મૂર્તિમાંથી લે છે તેથી 1000 ગણું સુખ એક જીવને ઉદ્ધારવાનું શ્રીજી મહારાજ આપે છે. ત્યારે સંતોએ કહ્યું જે એ તો મહાપ્રભુજી વિના બીજા કોઈથી અપાય નહીં. કેમ જે તમોએ તો અનંત જીવની કોટીઓ, અનંત મૂળ પુરુષ રૂપ ઈશ્વરની કોટીઓ, અનંત વાસુદેવ બ્રહ્મની કોટીઓ ને અનંત મૂળ અક્ષરોની કોટીઓ એ સર્વેનો ઉદ્ધાર કરીને શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં પહોંચાડ્યા તેનું ભાડું તો અપાર થયું એ તો શ્રીજી મહારાજ આપે. એમ વાતો કરતા કરતા કેરે પધાર્યા ને ત્યાં ઠાકોરજીને દંડવત કરીને સર્વેને મળ્યા. અને પછી પાકશાળામાં શ્રી ઠાકોરજીને જમાડવા પધાર્યા ને જમાડીને મંદિરમાં પધાર્યા ને સર્વેને મળીને ચાલ્યા તે શ્રી વૃક્ષપુરથી આવતા માર્ગમાં વાત કરી ને સર્વેને મળીને ચાલ્યા તે શ્રી વૃક્ષપુર આવતા માર્ગમાં વાત કરી જે આ ધરામાં લીલા કરી તેને જે સંભાળે તેના ઘાટ સંકલ્પ ટળી જાય. એમ વાતો કરતા કરતા શ્રી વૃક્ષપુર પધાર્યા. ઇતિ વાર્તા નંબર 3 સમાપ્ત. સ્વામિનારાયણ ભગવાન.